સો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. સો આજનો બ્લોગનો ટોપિક છે હાઉ આઈ સ્ટાર્ટેડ માય યુટ્યુબ જર્ની. બેસિકલી આજે તમને એ સાચી વાત કહેવા માંગુ છું કે હજી સુધી મેં પ્રોપરલી એક્સપ્લેન નહોતું કર્યું કે મેં ઓનેસ્ટલી કેમ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે. એકચ્યુઅલી ઇટ વોઝ નોટ પ્લાન કે હું આ જર્ની સ્ટાર્ટ કરી. સો એક પણ દિવસ એવો નહોતો કે મેં કોન્ફિડન્સ અને સક્સેસફુલ ફીલ કરું કે જેમાં હું વિડીયોઝ અને શું કહેવાય શોર્ટ વિડીયોઝ અને લોંગ વિડીયોઝ પોસ્ટ કરવાનું જ મારા વિશે મારા હોલ જર્ની ડેલી રૂટીન ટ્રાવેલિંગ્સ અને શોપિંગ એ વ્લોગ પોસ્ટ કરવા માટે એન્ડ કોન્ફિડન્સ ગેઇન થતું કે અગર વ્યૂઝ નહીં આવ્યો એન્ડ ચેનલ વિડીયો પોસ્ટ કરવાથી પછી કોઈ મતલબ જ નથી રહ્યો. સો એ સક્સેસફુલ લાઈક ટોટલી લોસ્ટ ઇટ. સો ઓનેસ્ટલી મેં આ યુટ્યુબ ચેનલ એવા મારી લાઈફના એવા પોઈન્ટ ઉપર મેં સ્ટાર્ટ કર્યું છે ને કે આઈ વોઝ ટોટલી લોસ્ટ. શું કરવાનું છે, શું આગળનું ફ્યુચર છે, હજી એ પણ શું કરીશ એ પણ હજી પ્લાન નહોતી. I had lot of thoughts going in my mind and emotions which could not be explained to anyone, and at some point which I cannot be heard by someone or be seen by someone. So at this point I want something which I could feel something is mine, like it's really mine. તો એક point એવો હતો જ્યાં મેં અને મારો ફોન and just random clicks, random small amount of happiness and શું કહેવાય ના કોઈ એડિક્ટિવ સ્કિલ્સ હતી મારી પાસે. મેં બસ મારા વિચારોથી ભાગતી હતી. તમે કહીશો અને એક બે મિનિટ માટે તો એવું લાગે કે લાઈક મારા કોઈ એક સ્મોલ પ્લેસ છે અને બહાર જશું તો કંઈક મળવાનું નથી આપણને. સો દિવસ એવા પણ હતા જ્યાં મારે યુટ્યુબ ક્વિટ કરવું હતું કે લાઈક વ્યૂઝ નથી આવતા વિડીયોઝમાં, મોટિવેશન લો થઈ ગયું હતું. એનું મેં પોતાને ક્વેશ્ચન કરતી હતી કે મેં આ વિડીયોઝ બનાવવાના લાયક છું કે નથી. પણ બટ સમહાવ લાઈક જેમ કે ડેલી નાના વિડીયોઝ પોસ્ટ કરવાથી જેમ આઈડિયાઝ આવવા લાગ્યું કે થોડા વ્યૂઝ આવવા લાગ્યા કે વિડીયો ગ્રો કરવા લાગ્યું, ચેનલ ગ્રો કરવા લાગ્યું. સો ત્યાંથી મને મોટિવેશન ફીલ થયેલું કે હા એક પોઈન્ટ પર મેં શોર્ટ વિડીયોઝ પોસ્ટ કરું છું. સો એ વિડીયોઝ ડેલી પોસ્ટ કરીને એ વિડીયોઝની ગ્રોથ થતા જો મને એટલું કોન્ફિડન્સ ફીલ થયું કે ના હું ડેલી વિડીયો પોસ્ટ કરી શકું છું. ફ્યુચરમાં આ લાઈનમાં જો મારે ગ્રો થવું છે મને એટલું કોન્ફિડન્સ ફીલ થયું કે આઈ વોઝ ટોકિંગ ટુ માય સેલ્ફ એન્ડ at some point I feel like people are understanding what I'm posting about my life and how they are interacting with me. YouTube did not change my life overnight, but somehow it gave me courage to keep posting, keep going and experience new things in my life, to keep showing up and to keep creating little and small. YouTube did not change my life truly overnight, but it gave me courage to keep going up and keep posting and keep healing myself through posting videos so that I cannot feel alone. It encouraged me to keep fighting like I can do it. Just know sometimes the smallest start also leads to a strongest journey and keep you encouraging and growing in the future. So thank you for being here, and this is the only beginning. Let's grow together and welcome back to my family with this vlog. So see you in the next one. Bye. Take care.